પેઢીઓ સુધી એક વડલો હોય તો કુવાડા ખાતો. વૃક્ષને પણ સમાન રીતે આને દુઃખ થાય છે. અત્યારે તો વિજ્ઞાનનો સાબિત થયું છે. અમારા શાસ્ત્રમાં તો પ્રાચીન કાળથી છે, પણ અત્યારે તો વિજ્ઞાનને સાબિત કર્યું કે આને તમે આમ ઘા ઉગામો તો હણધર લગી જશે, પારી આવશે. સામાન્ય જીવ, સામાન્ય પ્રાણ, સામાન્ય મન એમાં કિંમત કરો વાળા, કિંમત બાકી તો દેખ્યો ને જો ખાસ થઈ ગયો એમ માન. પછી કઈ ન હોય, જોઈ લીધું એટલે ખામશે. સામાન્ય પ્રાણ આવતો હા, એને સામાન્ય એમ તો એ પણ સમજાય છે, પ્રાણ વગર બધાય નહીં. એમાં જો પ્રાણ ન હોય ને તો પોતો બધે. તો આ ભાઈનો પ્રશ્ન જે હતો, મન તો આ બધું સુખ દુઃખનો બંધ મોક્ષ એ મનમાં હોય છે. જન્મ મરવું એ શરીરના કર્મ છે, વિચારવું એ મનના કર્મ છે, નક્કી કરવું બુદ્ધિના કર્મ છે. બધામાં જે પ્રકાશ પાડવો, આકાશમાં, પાતાળમાં, પાણીમાં, પત્રમાં, પવનમાં, તમે કહેશો કે આ બધામાં આત્માનો પ્રકાશ હોય? હોય નહીં. નકાને વ્યાપક ન કહી શકાય. વ્યાપક નહીં કહી શકાય. જો વ્યાપક ન હોય તો તત્વને જન્મ મરણ પરિવર્તન આવે, બનવું પડે. એટલે આ તમારા પ્રસંગમાં જવાબ.